નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 26 મે થી લઈને 31 મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અને 1 જૂન બાદ શું વરસાદની પરિસ્થિતિ રહેશે ગુજરાતમાં। પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાય છે તે લાંબા ગાળાની સિસ્ટમ છે। અત્યારે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમમાં તે તબદીલ થઈ ગઈ છે અને તે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને પ્રભાવિત પણ કરી રહી છે, જેના ભાગરૂપે થઈને મહારાષ્ટ્રમાં 2 થી લઈને 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ થાય અને કહી શકાય કે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ભારે નુકસાની આપી શકે તેવી સંભાવના છે। બીજી તરફ મિત્રો ચોમાસું કેરળને ધીમે ધીમે ક્રોસ કરી ગયું છે અને તે ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે। પરંતુ મિત્રો લખીને રાખજો કે ચોમાસું ગુજરાતમાં આવે કે ન આવે, પરંતુ વરસાદની સિસ્ટમ બનવી ચોક્કસથી જરૂરી છે। ભલે ચોમાસું એન્ટ્રી કરી લે પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમો સક્રિય નહીં થાય તો આપણને પૂરતા પ્રમાણમાં વરસાદ ન મળે। એટલે મિત્રો વરસાદની સિસ્ટમો ઉપર ખાસ આપણે ફોકસ કરવું જરૂરી છે। ચોમાસું તો તેના નિયત સમય પ્રમાણે આગળ વધતું રહેશે, પરંતુ અવનવી સિસ્ટમો હોય, સાયક્લોનિક સિસ્ટમ હોય, લો પ્રેશર સિસ્ટમ હોય અથવા તો મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને લો ક્લાઉડ ફોર્મેશન, તમામ પ્રકારના પરિબળો એક સારા વરસાદ માટે આપણને જરૂરી હોય છે। હવે વાત કરીએ તો મિત્રો ગઈકાલે રાજસ્થાન, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કોઈ જગ્યાએ તો ભારે અને તોફાની પવન સાથે વરસાદ ખાબકી ગયો, અનેક જગ્યાએ વૃક્ષો પડ્યા, કાચા પક્કા મકાનોને નુકસાન થયું છે, વીજળી પડવાની પણ ઘટના બની છે। હવે મિત્રો આજે તારીખ 26 મે છે તો આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટ્ટામાં જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કોઈ વિસ્તારમાં આજે પણ વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાશે। જો લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે, કારણ કે મિત્રો ગરમીના પ્રમાણની સાથે સાથે એક ભેજનું ભયંકર પ્રમાણે જોવા મળ્યું છે, જેમાં 70 થી લઈને 80% ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે। એટલે કહી શકાય કે ગરમ હવાઓ અને ગરમીને કારણે જે હવા ઉત્પન્ન થાય છે તે ઉપર જાય છે અને જે ભેજનું પુષ્કળ પ્રમાણ સર્જાય છે, જેના લીધે થઈને લો ક્લાઉડ ફોર્મેશન જે તે વિસ્તારમાં આપણને સર્જાતા હોય છે અને ત્યારબાદ એ વાદળો ઠંડા પડવાને કારણે એક જોરદાર વરસાદી માહોલ પણ જોવા મળતો હોય છે। એકંદરે મિત્રો ટૂંકોને ટચ રાજસ્થાનથી કહી શકાય કે દક્ષિણ ગુજરાત સુધી એક વરસાદની ટફ રેખા સર્જાઈ ગઈ છે, જે રાજસ્થાન, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરી શકે છે। આગામી 2 દિવસ હજુ પણ થોડો વરસાદી માહોલ વધારે રહેશે, ત્યારબાદ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને એક વરસાદમાં મોટા રાહતના સમાચાર મળવાના છે। એકંદરે મિત્રો તારીખ 27 થી 31 તારીખમાં એક